કાપોદ્રાની સગીરાનું અપહરણ કરનાર આરોપી મિર્જાપુરથી ઝડપાયો. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી 14 વર્ષની બાળાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ઉત્તર પ્રદેશના મિર્જાપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન સગીરાને આકાશ નિષાદ નામનો ઇસમ ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લાના બીહડ અને દહેશતગ્રસ્ત વિસ્તારમાં લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તાર પોલીસ માટે જોખમી માનવામાં આવતો હોવાથી કાપોદ્રા પોલીસે ખાસ સર્વેલન્સ ટીમ બનાવી ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી. ટીમે સ્થાનિક હ્યુમન સોર્સિસની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. પોલીસે પોતાની ઓળખ ગુપ્ત રાખી રેકી કર્યા બાદ આરોપી આકાશકુમાર લુસાઈ નિષાદને ભોગ બનનાર બાળા સાથે ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીને કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.